चलो मित्रों, આજના વિડીયોમાં જોઈએ ફાર્મર રજિસ્ટર એટલે કે ખેડૂતનું કેવાયસી આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે કેવી રીતે ભરવું તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોશું। માહિતી જોતા પહેલા ચેનલની અંદર આપણે પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જો તમને સારો લાગે તો આપણે વિડીયોને આપણે લાઈક કરો। તો કે ફાર્મર રજિસ્ટરની અંદર આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોશું। સૌથી પહેલા આપણે માહિતી જોતા પહેલા ફાર્મર રજિસ્ટરની અંદર આપણે ડોક્યુમેન્ટ નંબર 1 ની અંદર આપણે આધાર કાર્ડની નકલ જોશે ને જમીનના 7/8 આના આપણે ઉતારા જોશે, તેની એક આપણે ખાસ નોંધ લેવી। સૌથી પહેલા આપણે અહીંયા આધાર કાર્ડ નંબર આપણે દાખલ કરવા। આધાર કાર્ડ નંબર દાખલ કરો એટલે આપણે અહીંયા ઓટીપી ઉપરથી આપણે પણ કેવાયસી કરી શકશું। બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટથી પણ આપણે કેવાયસી કરી શકશું અને ઇરિસ એટલે કે આપણે આંખના કેપ્ચર ઉપરથી પણ આપણે કેવાયસી એટલે રજીસ્ટર કરી શકશું, તે આપણે નોંધ લેવી। આધાર કાર્ડ નંબર લખી આપણે જેના ઉપરથી આપણે કેવાયસી કરવું હોય તેના ઉપર આપણે ક્લિક કરવાનું। આપણે અહીંયા આધાર કાર્ડ નંબરની અંદર આપણે ઓટીપી દ્વારા આપણે રજીસ્ટર કરશું એટલે આપણે અહીંયા ઓટીપી દાખલ કરવો। આપણે ઓટીપી દાખલ થઈ જાય એટલે આપણે અહીંયા વેરીફાઈ કરવાનું। વેરીફાઈ કરીને આપણે અહીંયા ફરીથી આપણે અહીંયા અરજદારના આપણે મોબાઈલ નંબર આપણે લખવાના। આપણે અરજદારના મોબાઈલ નંબરનો આપણે ઓટીપી દાખલ કરશું એટલે આપણે અરજદારનું આધાર કાર્ડ પ્રમાણે આપણે અહીંયા નામ આવી જશે, તે એક આપણે ચેક કરી લેવું। અને જો અરજદારનું આપણે આધાર કાર્ડ પ્રમાણે નામ ન હોય તો તે આપણે ફેરફાર પણ આપણે કરી શકશું। તેના પછી આપણે અરજદારની આપણે અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની અને અરજદારના આપણે પિતાનું નામ આપણે ઇંગ્લિશમાં લખવાનું અને ગુજરાતીમાં નામ આપણે અહીંયા લખવાનું। અને અરજદારને આપણે બેંકની પાસબુકના આપણે ખાતા નંબરની આપણે માહિતી લખી તો પણ ચાલે અને ન લખી તો પણ ચાલે, તે આપણે ફરજિયાત નથી। તેના પછી આપણે અરજદારનું આપણે સરનામું એટલે કે એડ્રેસ આપણે અહીંયા ઇંગ્લિશમાં લખવાનું અને અહીંયા આપણે ગુજરાતીમાં લખવાનું। તેના પછી આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું અરજદારની આપણે જમીનની માહિતી આપણે લખવાની થશે, તે એક આપણે ખાસ ધ્યાન રાખવાનું। અરજદારની જમીનની આપણે માહિતી લખતા પહેલાં અરજદારની આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું, તેના પછી તાલુકો સિલેક્ટ કરવાનો। અને તેના પછી આપણે અરજદાર આપણે કયા વિલેજનો છે તે એક આપણે અહીંયા માહિતી લખવાની। તેના પછી આપણે અરજદારના આપણે અહીંયા સર્વે નંબર આપણે લખવાના। અરજદારના આપણે સર્વે નંબર લખશો એટલે આપણે અરજદારનું આપણે નામ આવી જશે, તે એક આપણે ધ્યાન લઈ લેવાનું। અરજદારનું આપણે નામ સિલેક્ટ થઈ જાય એટલે આપણે અહીંયા અરજદારના આપણે આખા સર્વે નંબર આપણે આવી જશે, તે આપણે સિલેક્ટ કરી આપણે અહીંયા સબમિટ કરી દેવાનું। અરજદારના આપણે સર્વે નંબર સિલેક્ટ કરશો એટલે કે આપણે અહીંયા વેરિફિકેશન ઓલ આપણે સર્વે નંબર સિલેક્ટ કરવાના। તેના પછી આપણે રેવન્યુ ડિપાર્ટમેન્ટ આપણે સિલેક્ટ કરવાનો અને ફાર્મર કોન્ટેક્ટની અંદર આપણે આઈ એગ્રી આપણે કરવાનું। તેના પછી આપણે સેવ બટન ઉપર આપણે ઓપ્શન દબાવવાનો। તેના પછી આપણે સેવ બટન ઉપર આપણે ક્લિક કરશો એટલે કે આપણે અહીંયા ઈ સિગ્નેચર કરીને આપણે આવશે, તેની અંદર આપણે પ્રોસિજર કરવાની। તેની અંદર આપણે અરજદારના આપણે આધાર કાર્ડ નંબર આપણે ફરીથી લખવાના। આધાર કાર્ડ નંબર લખાઈ જાય એટલે અરજદારની અંદર આપણે ગેટ ઓટીપી કરવાનો એટલે અરજદારની અંદર આપણે મોબાઈલ નંબરની અંદર આપણે ઓટીપી જશે, તે ઓટીપી ઉપર આપણે સબમિટ કરશો એટલે આપણે ઓટીપી દાખલ કરશો એટલે આવી રીતે આપણે રજિસ્ટર્ડ સક્સેસફુલની આપણે તમારી નજર સામે આપણે આવશે। તેની અંદરથી આપણે પીડીએફ આપણે ડાઉનલોડ કરી લેવાનું, જે આપણે ખેડૂતનું ફાર્મર રજિસ્ટર આપણે કર્યું તેની આપણે પીડીએફ ડાઉનલોડ થશે। આવી જ રીતે આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ખેડૂતનું ફાર્મર રજિસ્ટર આપણે ઘર બેઠા પણ આપણે કરી શકશું, તેની આપણે ખાસ નોંધ લેવી।